નમસ્કાર મિત્રો, ધવળમાં હું છું સિદ્ધરાજસિંહ સરવૈયા. ફરી એક વખત તમારું સ્વાગત છે. એક એવા વાવડ લઈને હું આવી રહ્યો છું. ગુજરાત પ્રદેશ કોંગ્રેસના જે અધ્યક્ષ હતા શક્તિસિંહજી ગોહિલ, તેમણે પોતાનું રાજીનામું ધરી દીધું છે. જી મિત્રો, ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના અધ્યક્ષ એવા શક્તિસિંહ ગોહિલે જ્યારે પેટા ચૂંટણીઓમાં કોંગ્રેસ પાર્ટીની હાર થઈ છે ત્યારે એક પ્રેસ કોન્ફરન્સ યોજી અને પોતાના રાજીનામાની જાહેરાત કરી છે. તેઓએ પોતાનું રાજીનામું ઉપરની જે કોંગ્રેસની કમિટી છે તેમને ધરી દીધું છે. ત્યારે આપને જણાવી દઈએ કે અત્યારે જે ગુજરાતમાં બાય ઇલેક્શનો યોજાયા હતા, એ કડી વિધાનસભા અને વિસાવદર વિધાનસભા, એ બંને વિધાનસભામાં કોંગ્રેસની કારમી હાર થઈ છે. વિસાવદર વિધાનસભામાં તો કોંગ્રેસને એમ કહી શકાય કે બહુ જ ઓછા મતો મળ્યા છે અને કોંગ્રેસની કારમી હાર કહી શકાય. જે કોંગ્રેસે એક સમયે 70 વર્ષ ભારત ઉપર રાજ કર્યું હતું, જે કોંગ્રેસ પાર્ટી સૌથી જૂની પાર્ટી માનવામાં આવે છે લોકશાહીની, એમ કહી શકાય કે જ્યારે શરૂઆત ભારતમાં થઈ ત્યારથી કોંગ્રેસ પાર્ટી પોતાનું વર્ચસ્વ ધરાવતી હતી. એ કોંગ્રેસ પાર્ટીના જે ઉમેદવાર હતા એમને 5 આંકડામાં તેમના જે મતો હતા એ જવામાં પણ મુશ્કેલી ઊભી થઈ ગઈ હતી. ત્યારે કોંગ્રેસના જે ઉમેદવાર વિસાવદરમાંથી હતા એવા નીતિનભાઈ રાણપરિયાની કારમી હાર થઈ છે. આજે નીતિનભાઈ રાણપરિયા હતા, તેમણે જિલ્લા પંચાયતની સીટમાં પણ વિજય મેળવ્યો હતો. કહેવાય છે કે સ્થાનિક ઉમેદવાર તરીકે પણ તેઓ ઉભરી અને આવ્યા હતા. જ્યારે ભાજપ અને આમ આદમી પાર્ટીના જે ઉમેદવારો હતા એ આયાતી ઉમેદવારો કહેવામાં આવતા હતા. તેમ છતાં આ બંને ઉમેદવારો કરતાં ખૂબ જ નજીવા મતો મેળવી શક્યા છે નીતિનભાઈ. ત્યારે તેમણે પોતાની હાર પણ સ્વીકારી છે. વિજેતા ઉમેદવારોને તેઓએ શુભેચ્છા પણ આપી છે. એવી જ પરિસ્થિતિ કડીમાં હતી. કડીમાં થોડી વધારે મજબૂત પરિસ્થિતિમાં કોંગ્રેસ જોવા મળી, પરંતુ જીતથી તેમને થોડું છેટું રહી ગયું. કહેવાતું હતું કે કડીની જે બેઠક હતી ત્યાં શક્તિસિંહજી ગોહિલથી લઈ અને ગેનીબેન ઠાકોર, બળદેવ ઠાકોર સહિતના ઘણા નેતાઓએ પોતાનું જોર લગાવ્યું હતું. ગેનીબેન ઠાકોરને એક સફળ નેતા ગણવામાં આવે છે. તેમ છતાં કોંગ્રેસની કારમી હાર થઈ હતી. ત્યારે કડીની જે બેઠક છે ત્યાં રમેશ ચાવડા નામના કોંગ્રેસના ઉમેદવારની હાર થઈ હતી. ત્યારે મિત્રો, હું આપને એ પણ જણાવી દઉં કે શક્તિસિંહ ગોહિલે પોતાના પ્રમુખ તરીકેના કાર્યકાળમાં લોકસભાનું જે 26 બેઠકો ભાજપનું જે જીતવાનું જે વિક્રમ હતો એમાં ગાબડું પાડ્યું હતું. એક બેઠક ગેનીબેન ઠાકોરને વિજયી બનાવી અને કોંગ્રેસના પ્રમુખ તરીકે તેઓએ એક સફળ પ્રમુખ તરીકેની જવાબદારી નિભાવી એમ કહી શકાય. પરંતુ જ્યારે વાત આવે વિધાનસભાના ઇલેક્શનની, ત્યારે શક્તિસિંહ ગોહિલનું એવું નિવેદન છે કે તેમની પાર્ટી, તેઓ પોતે પણ આ હારનો અત્યારે સ્વીકાર કરી રહ્યા છે. લોકોનો જે નિર્ણય હતો તેમનો શક્તિસિંહ ગોહિલે સવિનય સ્વીકાર કરી અને અત્યારે રાજીનામું ધરી દીધું છે. ત્યારે મિત્રો, આપને હું એ જણાવી દઉં કે શક્તિસિંહ ગોહિલે આ પહેલાં પણ એક વખત મિનિસ્ટર તરીકે જ્યારે તેઓ સેવારત હતા ત્યારે પણ એક વખત રાજીનામું આપ્યું હતું. ત્યારે રાજીનામું આપી તેઓ તેમનું મિનિસ્ટરનો જે આવાસ હતું તે છોડી અને વિધાનસભાના જે ધારાસભ્યનો આવાસ હોય ત્યાં રહેવા ચાલ્યા ગયા હતા. ત્યારે અત્યારે પ્રદેશ પ્રમુખની જવાબદારીમાંથી તેઓ મુક્ત થઈ અને પોતાનું રાજીનામું ધરી અને શક્તિસિંહ ગોહિલે એવું પણ નિવેદન કર્યું છે કે જ્યાં સુધી નવા પ્રદેશ પ્રમુખની વરણી નહીં કરવામાં આવે ત્યાં સુધી શૈલેષ પરમાર, કે જેઓ કોંગ્રેસના એક નેતા છે, ધારાસભ્ય તરીકે પણ સેવારત છે અને કોંગ્રેસના મહામંત્રી તરીકે પણ સેવારત છે, એવા શૈલેષ પરમારને ત્યાં સુધી કોંગ્રેસની પાર્ટીનું ગુજરાત પ્રદેશનું જે સુકાન છે એ સોંપવામાં આવશે. શક્તિસિંહના નિવેદનને આપણે સાંભળીએ. કોંગ્રેસ પક્ષમાં મોરલ રિસ્પોન્સિબિલિટી નામની એક વસ્તુનું પાલન થયા કર્યું છે. કડી અને વિસાવદર બંને ચૂંટણીઓ ખૂબ મહેનતથી લડાઈ, એનો યશ મારા કાર્યકર્તાઓને છે. પરિણામ નથી આવી શક્યું, એની જવાબદારીનો મેં સ્વીકાર કર્યો છે અને મેં થોડા સમય પહેલા જ અમારા ઓલ ઇન્ડિયા કોંગ્રેસ કમિટીના પ્રેસિડેન્ટને મારું રાજીનામું મોકલી આપ્યું છે કે પરિણામ નથી આવી શક્યું, એની જવાબદારીનો હું સ્વીકાર કરું છું. અને આજે જ, અત્યારે જ આ પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકેની આપની સાથે આ છેલ્લી મારી પ્રેસ કોન્ફરન્સ છે. અમારા સંગઠનના મહામંત્રી અને ડેપ્યુટી લીડર સીએલપી શૈલેષભાઈ પરમારને મારી જવાબદારીનો, જ્યાં સુધી એઆઈસીસી નક્કી ન કરે નવા પ્રમુખની જવાબદારી કોને આપવાની એ નક્કી ન થાય ત્યાં સુધી જે કંઈ રોજબરોજનું કામકાજ છે એ જોવા માટે મારો આજથી જવાબદારીનો ભાર એ શૈલેષભાઈ પરમારને સુપ્રત કરું છું, જે મેં
અમારા હાઈકમાન્ડને પણ જણાવી દીધું છે કે રાજીનામું આપવું ને પછી મંજૂર થાય ત્યાં સુધી રાહ જોવું, પછી કોઈ ના પાડે કોઈ મનાવે એની હું મોરલ રિસ્પોન્સિબિલિટીનો સ્વીકાર કરું છું અને એટલે અત્યારથી જ મારા કાર્યભારનો પદત્યાગ કરું છું. આજથી 30 વર્ષ પહેલા આવો જ એક પ્રસંગ થયો હતો અને જ્યારે મિનિસ્ટર તરીકે રાજીનામું આપ્યું હતું ત્યારે પણ ચીફ મિનિસ્ટર રાજીનામું મંજૂર કરે એની રાહ જોયા વગર મિનિસ્ટરની ગાડી બંગલો સોંપીને વિધાનસભાના ક્વાર્ટરમાં રહેવા ગયો હતો. એ જ રીતે અત્યારથી જ હું પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ તરીકે મારી જવાબદારીઓ ભાઈ શૈલેષભાઈ ને ત્યાં સુધી કે જ્યાં સુધી એઆઈસીસી નક્કી ના કરે બીજું ના ત્યાં સુધી એમને સોંપું છું. હું ખાસ આભાર માનીશ અમારા એઆઈસીસી ના પ્રેસિડેન્ટ મલ્લિકાર્જુન ખરગે સાહેબનો, અમારા જનરલ સેક્રેટરી ઓર્ગેનાઇઝેશન વેણુગોપાલજી, સતત જેમનું માર્ગદર્શન અને એક લડાયક રીતે વિચારધારા માટે લડે છે એવા રાહુલ ગાંધીજીનો, અને સતત એક વડીલ ભાઈ તરીકે જેનો પ્રેમ અને સહયોગ મળ્યો છે એવા મુકુલ વાસનિકજીનો ખૂબ હૃદયપૂર્વક આભાર માનું છું કે સતત માર્ગદર્શન મળતું રહ્યું. મારા વાલા ગુજરાતીઓનો પણ આભાર માનું છું. જે દિવસે ચાર્જ લીધો ત્યારથી 2 વર્ષ સુધી ગુજરાતીઓએ પણ જ્યાં ગયો ત્યાં પ્રેમ આપ્યો છે, એમનો પણ આભાર. પ્રેસ અને મીડિયાના મિત્રોએ ક્યારેક પણ બીજી કોઈ બાબત જોયા વગર 2 વર્ષ દરમિયાન મને ખૂબ સહયોગ આપ્યો છે. ઓટીટી ના પ્લેટફોર્મ્સ, કોઈ યુટ્યુબર, અન્ય મિત્રોએ પણ, પ્રિન્ટ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાના મિત્રોએ પણ ખૂબ લાગણી બતાવી છે. માટે આપ સૌનો પણ આભાર. અને સૌથી વધારે મારા કોંગ્રેસ પક્ષના બબ્બર શેર જેવા કાર્યકર્તાઓ કે જેમણે હંમેશા મને પ્રેમ અને સહયોગ આપ્યો છે એ સૌનો ખૂબ આભાર માનું છું.